Welcome to the Concrete Technology in situ strength assessment. It is directly, indirectly means that some tests are not done on the site, but with the help of in situ strength assessment, we can do each and every strength check on site. Compressive test, tensile test, bond test, દરેક પ્રકારના ટેસ્ટના આપણે ક્યુબ સિલિન્ડર બીમ કોઈ પણ એલિમેન્ટ પર કરવામાં આવતા હોય છે કે જે પીસીસી એલિમેન્ટ હોય અથવા આરસીસી એલિમેન્ટ હોય પણ ઇન સિચ્યુ સ્ટ્રેન્થ એસેસમેન્ટ એક એવી વસ્તુ છે કે જેમાં ઓન સાઇટ ઉપર નોન ડિસ્ટ્રક્ટિવ मतलब કોઈ પણ જાતના સ્ટ્રક્ચરને ડેમેજ કર્યા વગર એના ટેસ્ટ કરી શકીએ હોઈએ છીએ એમાં આવે છે એસેસમેન્ટ ઓફ સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી following materials deterioration by overload, fire, blast, fatigue, earthquake, etc. Proposed extension of structure, change of usage of structure, acceptability of structure for purchase or insurance, monitoring long-term changes in material properties, assessment of cause and extra of deterioration of repair. In situ method of testing. There are two types of in situ method. One, NDT, non-destructive test, and partially destructive test. Let us list out both. First, non-destructive test, surface hardness test, rebound hammer test, ultrasonic pulse velocity test, radioactive method, nuclear method, magnetic method, and electrical method. There are some methods which are some specialize in particular areas. Now the other one, partially destructive test. In this method, fully, not fully, but we disturb the structural element like buildings. Uh, a little disturbance with the little disturbance we can check, but it's also not for the structure in which first pull out test in one, cast in method, drill hole method, second pull off test, third penetration test. As a part of first NDT non-destructive test, rebound hammer is the first test in which the one hammer as shown in figure are equipment easily available in market, but it is a bit costly, in which this hammer placed in a concrete surface like shown in figure and put the button here somewhere and lock out. After lockouting, it gives some effect on here and give calculation reading on a reading meter. In short, આ કોન્ક્રીટની સરફેસ ઉપર આ રિબોન્ડ હેમરને આ રીતે મૂકવામાં આવે છે. એના કંઈક એલિમેન્ટ છે કોન્ક્રીટની સરફેસ ઉપર. ફર્સ્ટ જે મુકાય છે એને પ્લન્જર કહેવાય છે. બીજું કહેવાય છે ઇમ્પેક્ટ સ્પ્રિંગ જે અંદરની સાઈડ હોય છે. પછી આવે છે રીડર ઓન ગાઈડ રોડ કે જેનાથી એને કઈ રીતે મૂકવું અને કઈ રીતે સેટ કરવું એ જોવાનું. પછી વિન્ડો એન્ડ સ્કેલ જે આપણને ઇઝીલી અવેલેબલ હોય. હેમર ગાઈડ જે હેમરના અપથી ડાઉન કરવામાં હેલ્પ કરે છે. હાઉસિંગ એનું કવર છે. હેમર માસ હેમરનું વેટ છે જે અપથી ડાઉન થાય છે. પછી આવે લોકિંગ બટન કે જેના ઉપયોગ કરી પ્લન્જર એક્ટિવેટ થતું હોય છે. પછી કોમ્પ્રેસિંગ સ્પ્રિંગ કે જે આગળની સ્પ્રિંગને કોમ્પ્રેસ કરીને આગળ તરફ ધક્કો મારવા માટે કરે છે. એ જ રીતે રિલીઝ કેચ એ
આગળની સ્પ્રિંગ પાછળની સ્પ્રિંગને આગળ તરફ ધકેલવા માટે આ રિલીઝ કેચ કરવું પડે, એટલે એ પ્રોસેસ એની થઈ જાય છે. તો આ એક રિબોન્ડ હેમર ટેસ્ટ છે. એના કોન્ક્રીટની સરફેસ ઉપર પર્ટિક્યુલર એંગલ પર મૂકી અને કરવામાં આવે છે. આ એનું એક ટેબલ છે, જે ટેબલ પરથી એની વેલ્યુઝ કમ્પેર કરવામાં આવે છે. એના પરથી આપણે કોન્ક્રીટની સ્ટ્રેન્થ ગેજ કરી શકીએ છીએ. ટેસ્ટ હેમર રિમાન્ડ નંબર, કે જે નંબર હેમરના ડિજિટલ અથવા નોન ડિજિટલ ગાઈડ અથવા રીડર પર આવતા હોય એ, કે જે અહીંયા આપેલું છે આપણને, એના ઉપરથી એ, બી અને સી ની કેટેગરી છે. એમાં છે કેટેગરી એ વર્ટિકલ ડાઉનવર્ડ, સેકન્ડ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ અપર. જો બીમ 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 હોય અથવા કોલમ હોય તો એના પર ત્રણે ટાઈપની સરફેસ હોય છે. તો કઈ સરફેસ પર કઈ રીતે માપ મેઝર કર્યું છે એના ઉપરથી આપણને મેઝરમેન્ટ મળી જાય છે. અહીંયાથી એક રીડિંગ લેવાનું, એ રીડિંગના આમાંથી કમ્પેર કરવાનું, અહીંથી લઈને અહીં જાય. હવે જેમ કે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, રીડિંગમાં મારો આવ્યું 24 અહીંયા આવતું હોય, બરાબર છે. અને મારી કેટેગરી બી હોરિઝોન્ટલ હું રાખતો હોઉં તો અહીંયાથી એના અપ ડાયરેક્શનમાં જઈએ અહીંયા, તો એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓલમોસ્ટ 32 યા 33 જેટલી મળે છે. એટલે આ થઈ ગયું આપણું રિબોન્ડ હેમર ટેસ્ટ. એના ફેક્ટર ઇન્ફ્લુઅન્સ ઓફ ધ રિબોન્ડ હેમર ટેસ્ટ એમાં છે મિક્સ્ડ કેરેક્ટરિસ્ટિક્સ લાઇક સિમેન્ટ type, cement content, smoothness of the surface under test, type or score aggregate, size, shape and rigidity of the specimen, age of concrete, moisture condition of the concrete, carbonation of concrete surface and types of mold. બરાબર. બીજો નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે જે અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ. આ પણ રિબોન્ડ હેમર જેવો ટેસ્ટ છે, જેમાં એની ક્વોલિટી ગ્રેડિયન્સ કોન્ક્રીટ એના આટલા મેઝરમેન્ટ પર ડિફાઇન થાય છે. આમાં કોઈ ટેબલ જેવું નથી આવતું, બસ આની ક્વોલિટી ઓફ કંટ્રોલ અલ્ટ્રાસોનિક વેલોસિટી કિલોમીટર પર સેકન્ડના સ્પીડમાં જે આવતું હોય એના જોડે કમ્પેર કરી અને ડિસાઇડ કરવામાં આવે છે વિચ ઇઝ ગુડ ઓર નોટ. જો એનું રિઝલ્ટ 3 કિલોમીટર પર સેકન્ડ કરતાં ઓછું હોય તો ડાઉટફુલ કેસ છે. 3 થી 5 ની 3 થી 3.5 વચ્ચે હોય તો મીડિયમ, 3.5 થી 4.5 ની વચ્ચે હોય તો ગુડ, અને 4.5 થી વધારે હોય તો એક્સેલન્ટ રિઝલ્ટ કરવામાં આવે છે. અને ટ્રાન્સડ્યુસર અરેન્જમેન્ટ અને ડાયરેક્શન ટ્રાન્સમિશન, સેમી ડાયરેક્ટ ટ્રાન્સમિશન અને ઇનડાયરેક્ટ ટ્રાન્સમિશન. હવે એ આપણે કઈ રીતે થતું હોય છે એ એક આપણે જોઈ લઈએ. આ ફર્સ્ટ છે ટ્રાન્સમિશન અને આ સેકન્ડ વન જે છે એ રિએક્ટર છે. ટ્રાન્સમિશનમાંથી અહીંથી અલ્ટ્રાસોનિક પલ્સ અહીંયા પાસ થાય અને એ અહીંયા ગાડી પહોંચે. અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી નો મેઇન સિદ્ધાંત પર કામ કરે છે ટ્રાન્સમિશન ટુ રિસીવર. જ્યારે કોન્ક્રીટનો કોલમ લઈ લે, એક કોલમના એક ફેસ ઉપર ટ્રાન્સમિશન લખી દઈએ, બીજી ફેસ પર રિએક્ટર લખી દઈએ. और ટ્રાન્સમિશનમાંથી જ્યારે વેવ પાસ ઓન કરવામાં આવે તો રિએક્ટર પર કેટલા ટાઈમમાં અને કેટલા રિએક્ટ પાછા આવતા હોય એ મેઝર કરવામાં આવે છે. એના બેઝ ઉપર કેલ્ક્યુલેશન કરી અને ડિસાઇડ કરવામાં આવે છે કે કોન્ક્રીટની ક્વોલિટી સારી છે અથવા નથી. તો આમાં એક સિમ્પલ મેથડ છે, એ જ અલગ અલગ સરફેસ માટે અલગ અલગ કરી શકીએ છીએ આપણે. બરાબર છે. પછી આવે છે પુલ આઉટ ટેસ્ટ. પુલ આઉટ ટેસ્ટ એ પાર્ટ ઓફ પાર્શિયલી ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટમાં આવે છે. પુલ આઉટ ટેસ્ટમાં ડાયરેક્ટ જ મેથડ જ ડિસ્કસ કરી લઈએ એટલે વધારે આઈડિયા આવી જશે આ બધું લિટરેચર સ્ટડી કર્યા કરતા. હા, પુલ આઉટમાં એવું આવે છે લોક ટેસ્ટ અથવા કાસ્ટ ઇન મેથડ, અને બીજું આવે છે કાસ્ટ આઉટ મેથડ. બરાબર. તો પુલ આઉટ ટેસ્ટમાં એ રીતે હોય છે કે કોન્ક્રીટના કોઈ બી એલિમેન્ટ ઉપર પહેલા એને એકદમ સરફેસ ક્લિયર કરી એને પાણી વડે વ્યવસ્થિત સાફ કરી એને થોડી વાર સુકાવા દેવામાં આવે છે. પાણી એના પરથી જતું રહે, એના ઉપર કપડું ફેરવી એના ઉપર ગ્લુ અથવા એડહેસિવ અથવા કોઈ બી ચોંટી જાય એવી એનું એક કેમિકલ આવે છે, એ કેમિકલ એના પર લગાવી એના ઉપર એક પ્લેટ મારી અને આ જે ડિસ્ક છે, આ ડિસ્ક એ લગાવી એના અમુક સમય સુધી એને ત્યાં રહેવા દેવામાં આવે છે. અને સડનલી
એના ટાઈમ પીરિયડ ખતમ થઈ ગયા પછી લાગી ગયા કે હવે કમ્પ્લીટ ચોંટી ગયું છે, એના પછી એના મશીન વડે અથવા હેન્ડથી અથવા કોઈ પણ રીતે એને એકદમથી સડનલી પુલ આઉટ કરવામાં આવે છે અને પુલ આઉટ કરતી વખતે એ હદે ચોંટી ગયેલું હોય છે તો કોન્ક્રીટને તોડી નાખે છે. હવે કોન્ક્રીટ કઈ હદે તોડે છે અને કઈ રીતે તોડે છે ને એના બેઝ ઉપર એ ડિસિઝન લેવામાં આવે છે રિબોન્ડ હેમર પુલ આઉટ ટેસ્ટનું. તો આ રીતે આપણું અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં ન્યૂ ચેપ્ટર ચાલુ કરીશું.